ગુજરાત હાઈકોર્ટની ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એક નવું ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે અને આ કોઈ નાની સૂની જાહેરાત નથી. આ તો આવનારા 2 વર્ષનો આખો રોડમેપ છે. તો ચાલો આ કેલેન્ડરને બરાબર સમજીએ અને જાણીએ કે તૈયારી ક્યાંથી ને કેવી રીતે શરૂ કરવાની છે. જે સવાલ ઘણા સમયથી બધાના મગજમાં ઘૂમી રહ્યો હતો કે ભાઈ નવી ભરતી ક્યારે આવશે, એનો જવાબ જાણ્યા કેલેન્ડરના રૂપમાં મળી ગયો છે. આ કેલેન્ડર એકદમ સાફ ઇશારો કરી રહ્યું છે કે ભરતીની ગાડી પાટા પર ચડી ગઈ છે. પણ કઈ પોસ્ટ માટે અને ક્યારે, બસ એ જ આપણે આજે વિગતવાર જોવાના છીએ. જો સૌથી પહેલાં તો એ વાત ક્લિયર કરી લઈએ કે આ કોઈ અફવા નથી કે કોઈનું અનુમાન નથી. આ હાઈકોર્ટ તરફથી આવેલું એક ઓફિશિયલ કેલેન્ડર છે, જે 2026-27માં જે ભરતી થવાની છે એની આખી રૂપરેખા આપે છે. તો ચાલો સીધા જ જોઈએ કે આ ડોક્યુમેન્ટની અંદર છે શું. તો આ કેલેન્ડરનો મુખ્ય ફોકસ છે ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી પર, એટલે કે જિલ્લા કક્ષાની જે અદાલતો છે એમાં સીધી ભરતી કરવા પર. આનો સીધો મતલબ એ થયો કે આખા રાજ્યની જિલ્લા અદાલતોમાં જે જગ્યાઓ ખાલી પડી છે એને ભરવા માટેની આ એક મોટી કવાયત થવા જઈ રહી છે. અને હવે એ વાત જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આખરે કઈ પોસ્ટ માટેની તકો ખુલવાની છે. વેલ, લિસ્ટ ખરેખર લાંબુ છે અને એમાં અલગ લાયકાતવાળા ઉમેદવારો માટે ચોક્કસ જગ્યાઓ છે. કેલેન્ડર પ્રમાણે 1-2 નહીં પણ પૂરી 9 અલગ કેટેગરીની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ આંકડો જ બતાવે છે કે તકોની રેન્જ કેટલી મોટી અને વિશાળ છે. અહીંયા સ્ક્રીન પર લિસ્ટ જોઈ શકાય છે. ગ્રુપ બીમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ 2થી લઈને છેક ગ્રુપ ડીમાં પટાવાળા સુધીની પોસ્ટ્સનો સમાવેશ થાય છે. અને વચ્ચે અસિસ્ટન્ટ કેશિયર, ડ્રાઈવર અને બેલિફ જેવી ક્લાસ 3ની બધી જ મહત્વની પોસ્ટ્સ પણ આ લિસ્ટમાં છે. એટલે કે લગભગ દરેક ઉમેદવાર માટે કંઈક ને કંઈક તક રહેલી છે. ખાલી પોસ્ટના નામ જાણી લેવા એ પૂરતું નથી, ખરું ને? તૈયારી કરવી હોય તો એ જાણવું પડે કે સિલેક્શન પ્રોસેસ કેવી હશે. સારી વાત એ છે કે કેલેન્ડર એના વિશે પણ જાણકારી આપે છે. અને હા, દરેક પોસ્ટ માટે પ્રક્રિયાના તબક્કા અલગ છે. દાખલા તરીકે અસિસ્ટન્ટ જેવી જે સૌથી પોપ્યુલર પોસ્ટ છે એના માટે 4 તબક્કામાંથી પસાર થવું પડશે. પહેલા પ્રિલિમ્સ, પછી મેન્સ, પછી ટાઈપિંગ ટેસ્ટ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. મતલબ કે આ એક લાંબી અને બહુ જ કોમ્પિટિટિવ પ્રોસેસ રહેવાની છે. આના માટે ખૂબ મહેનત જોઈશે. હવે એની સરખામણીમાં પટાવાળા એટલે કે ક્લાસ 4ની પોસ્ટ માટેની પ્રોસેસ જુઓ. એકદમ સીધી અને સરળ. બસ એક લેખિત પરીક્ષા આપો અને પછી સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આ 2 પોસ્ટ વચ્ચેનો તફાવત જ બતાવે છે કે દરેક ઉમેદવારે પોતપોતાની પોસ્ટ પ્રમાણે એક અલગ સ્ટ્રેટેજી બનાવવી પડશે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર, ટાઈમલાઈન. આ બધી પ્રક્રિયાઓ શરૂ ક્યારે થશે અને પૂરી ક્યારે થશે? કેલેન્ડર આપણને એકદમ સ્પષ્ટ ટાઈમ ટેબલ આપે છે, જે તૈયારી કરવા માટે સૌથી વધુ મહત્વનું છે. અહીંયા તારીખો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. 30 એપ્રિલ 2026 સુધીમાં બધી કોર્ટ્સ પોતપોતાની ખાલી જગ્યાઓની વિગતો હાઈકોર્ટને મોકલી દેશે. પછી 1 જૂન 2026 સુધીમાં આ બધો ડેટા ફાઇનલ થઈ જશે. અને એ પછી જૂન મહિનાથી જ ભરતીની જાહેરાતો આવવાની શરૂઆત થઈ શકે છે. મતલબ કે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, કેલેન્ડરમાં દરેક પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી થશે એની સંભવિત તારીખ પણ આપી દીધી છે. જેમ કે અસિસ્ટન્ટની ભરતી એપ્રિલ 2027 સુધીમાં, તો પટાવાળાની ભરતી માર્ચ 2027 સુધીમાં પૂરી થઈ શકે છે. આનાથી તૈયારી કરતા ઉમેદવારોને એક ક્લિયર ટાર્ગેટ મળી જાય છે કે એમની પાસે કેટલો સમય છે. અત્યાર સુધી આપણે કેલેન્ડરની હકીકતો જોઈ, પણ સવાલ એ છે કે આ આંકડા અને તારીખો ખરેખર શું કહેવા માંગે છે? એના ઊંડાણમાં શું છે? સોર્સના વિશ્લેષણ મુજબ આ કેલેન્ડર અમુક પોસ્ટ્સ માટે તો બહુ મોટા સંકેત આપી રહ્યું છે. અને આ વિશ્લેષણનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પટાવાળાની પોસ્ટ માટે બમ્પર ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. જે ઉમેદવારો ક્લાસ 4 માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ સાચે જ એક ગોલ્ડન ચાન્સ હોઈ શકે છે. અને આ અનુમાન પાછળના કારણો પણ એકદમ લોજિકલ છે. જો છેલ્લી મોટી ભરતીને 3 વર્ષ થઈ ગયા હશે,
એમાંથી ઘણા લોકો સારી જોબ મળતા બીજી જગ્યાએ જતા રહ્યા હશે અને સૌથી અગત્યની વાત એપ્રિલ 2026 સુધીમાં જે ઇન્ટરનલ પ્રમોશનની પ્રોસેસ છે એ પૂરી થશે, જેના લીધે પટાવાળાની ઘણી બધી જગ્યાઓ એકસાથે ખાલી થશે, જે સીધી ભરતીથી જ ભરવી પડશે. પણ હા, બેલિફની પોસ્ટ માટે ચિત્ર થોડુંક અલગ છે, થોડું ગૂંચવણભર્યું છે. કેલેન્ડરમાં નામ તો છે, પણ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે. છેલ્લે ભરતીના જે ઉમેદવારો છે એમને હજુ સુધી પોસ્ટિંગ નથી મળ્યું. હવે જો એપ્રિલ 2026 પહેલાં એમને પોસ્ટિંગ આપી દેવામાં આવે તો બની શકે કે નવી ભરતી માટે જગ્યાઓ જ ન વજે અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને ચાન્સ મળી જાય. એટલે બેલિફના ઉમેદવારોએ થોડી રાહ જોવી પડશે. તો આ આખી વાતનો સાર એ છે કે આ કેલેન્ડર એક દિશા છે, એક પાકો રોડમેપ છે. પણ ફાઇનલ કેટલી જગ્યાઓ આવશે એ તો 1 જૂન 2026 પછી જ ખબર પડશે. આને તૈયારી શરૂ કરવા માટેનો એક ગ્રીન સિગ્નલ સમજી શકાય, પણ ફાઇનલ નોટિફિકેશન નહીં. તો હવે જ્યારે રસ્તો એકદમ સાફ દેખાઈ રહ્યો છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવનારા 1 વર્ષમાં તૈયારીને કેવી રીતે ધારદાર બનાવી શકાય. આ કેલેન્ડરે તૈયારી માટે પૂરતો સમય અને એક સ્પષ્ટ દિશા આપી દીધી છે. હવે બધો જ આધાર મહેનત અને સાચી રણનીતિ પર રહેશે.